જો આપણે પઢી રહ્યા છો હુરૂફે મદ્દા, ઓકે, રિવિઝન કરી રહ્યો છું, ધ્યાન આપજો. હુરૂફે મદ્દા, હુરૂફ નો મતલબ છે અક્ષરો, મદ્દા નો મતલબ છે ખેંચવું, મદ્દા આને કહેવાય. ઓકે, અલીફ ઉપર યા બા ઉપર જે બી અક્ષર ઉપર આવે, અને જ્યારે મદ્દા આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ? ખેંચીએ છીએ. તો હુરૂફે મદ્દાનો મતલબ શું થયો? હુરૂફે મદ્દાનો મતલબ થયો કે એવા અક્ષરો જેને ખેંચીને પડવામાં આવે. હુરૂફે મદ્દાનો મતલબ શું થયો? એવા અક્ષરો જેને ખેંચીને પડવામાં આવે. તો કે છે હુરૂફે મદ્દા કેટલા છે અને કયા કયા? તો કે છે હુરૂફે મદ્દા 3 છે. કેટલા છે? રૈયાન રેહાન, હુરૂફે મદ્દા 3 છે. કેવા કેવા? અલીફ, યા સાકીન અને વાવ સાકીન. અલીફ, યા સાકીન, વાવ સાકીન. ઓકે, હવે જો કે છે કે અમુક શરતો આવે, કઈ અગર બી અલીફ આવી જાય, કઈ અગર બી યા આવી જાય, કઈ અગર બી વાવ આવી જાય તો ખેંચવાનું ના હોય. અમુક શરતો છે. તો કે છે કે કેવી કેવી શરતો છે? તો પહેલા આપણે જે અલીફ નું જોઈએ છે કે અલીફ મદ્દા કોને કહેવાય? ક્યારે અલીફ મદ્દા થાય છે? તો કે છે કે અલીફ થી પહેલા ઝબર આવે. શું આવે? અલીફ થી પહેલા ઝબર આવે. એનું ઉદાહરણ બા અલીફ ઝબર બા, તા અલીફ ઝબર તા. જેવી રીતના આપણે કુરાનના અંદર જોઈ, શું જોઈ? કે જે છે ઇય્યાક નઅબુદુ, અહીં અગર આપણે જોઈએ ને અલીફ થી પહેલા ઝબર છે, ઇય્યાક અમે શું છે? અલીફ થી પહેલા આપણને ઝબર છે. હવે અહીં અગર અલીફ પર ઝબર આવી જાય, ઓકે, જે રીતના હું કહું આ યા છે, હવે યા પર ઝબર હોય અને જે છે અલીફ પર ઝબર હોય યા અલીફ પર જઝમ હોય, ઓકે, તો જે છે આ હુરૂફે મદ્દા નહીં કહેવાય. અલીફ હંમેશા ખાલી હોય છે. એટલે અલીફ થી પહેલા ઝબર હશે તો જ જે છે અલીફ હુરૂફે મદ્દા ગણાશે. પછી એવી જ રીતના જો સિરોતલ, અલીફ થી પહેલા શું આવી રહી છે રૈયાન રેહાન? ઝબર આવી રહી છે. હવે પડી અલીફ થી પહેલા શું છે? કેવી હરકત છે? હરકત ને જોવાનું, ઝબર છે. હવે પછી આ જે છે હુરૂફે મદ્દા ગણાશે. અગર અલીફ થી પહેલા ઝેર આવે, પેશ આવે તો હુરૂફે મદ્દા ગણાશે નહીં. આટલી ખબર પડી? ઓકે, પછી શું કે છે કે યા સાકીન. હવે કે છે કે યા સાકીન થી પહેલા ઝેર આવવો જોઈએ. ઓકે, યા સાકીન થી પહેલા ઝેર આવવું જોઈએ. હવે યા સાકીન થી પહેલા ઝબર પેશ આવે તો પછી એ કશું બી હુરૂફે મદ્દા ગણાશે નહીં. ઓકે, જાણે કે આવે તાઝેથી યા ઝબરિયા, આ હુરૂફે મદ્દા ગણાશે નહીં. યા સાકીન રહેવું જોઈએ. યા પર જઝમ હોય, એનથી પહેલા ઝેર હોય તો જ પછી જે છે આપણે શું ગણાય? હુરૂફે મદ્દા ગણાય. જેવી રીતના આગળ કુરાન પર ધ્યાન આલજો, શું કહી રહી છે? જો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઓકે, યા સાકીન થી પહેલા કેવી હરકત છે? ઝેર છે. ઓકે, પછી જો અર રહમાનિર રહીમ, યા સાકીન થી પહેલા કેવી હરકત છે? ઝેર છે. માલિકી યૌમિદ્દીન, યા સાકીન થી પહેલા કેવી હરકત છે? ઝેર છે. તો આ હુરૂફે મદ્દા ગણાશે. અગર યાના ઉપર ઝબર આવી ગઈ અને યાથી પહેલા ઝેર હોય તોય બી નહીં ગણાય. યા સાકીન થી પહેલા ઝબર પેશ આવી ગઈ તોય પણ નહીં ગણાય. જરૂરી છે, શર્ત છે કે યા સાકીન થી પહેલા ઝેર આવે તો જ હુરૂફે મદ્દા ગણાય, એમ ના ગણાય. ખબર પડી રૈયાન દેહાન? આ રિવિઝન આપણું ચાલી રહી છે, રિવિઝન તમારે કરી રહ્યો છું. પછી કે છે વાવ સાકીન થી પહેલા પેશ આવવું જોઈએ. શું આવવું જોઈએ? વાવ સાકીન થી પહેલા પેશ આવવો જોઈએ. જે રીતના ઉદાહરણ બા વાવ પેશ બુ, વાવ સાકીન થી પહેલા શું આવી રહી છે? પેશ આવી રહી છે. ઓકે, તો આપણે એને ખેંચીશું. અગર વાવ પર ઝબર હોય, જાણે કે જુઓ બા હોય, બા પર પેશ હોય અને વાવ પર ઝબર હોય તોય બી આ હુરૂફે મદ્દા નહીં ગણાય. ઓકે, અગર વાવ પર જઝમ હશે, વાવથી પહેલા પેશ હશે તો જ હુરૂફે મદ્દા ગણાશે. ખબર પડી રૈયાન રેહાન? અગર વાવ સાકીન થી પહેલા ઝબર ને ઝેર બી આવી ગઈ ને તોય બી આ હુરૂફે મદ્દા ગણાશે નહીં. ખબર પડી આટલું? હે, જો હુરૂફે મદ્દા કેટલા છે? 3 છે. અલીફ, યા સાકીન, વાવ સાકીન. અલીફ થી પહેલા ઝબર આવવું જોઈએ, યા સાકીન થી પહેલા ઝેર અને વાવ સાકીન થી પહેલા
પેશ આવવું જોઈએ. ખબર પડી? હવે હુરૂફે મદ્દાને કેવી રીતના પડવામાં આવશે? એક અલીફ બરાબર, એટલે નોર્મલી આપણે ખેંચીશું, બહુ નહીં ખેંચીએ આપણે, નોર્મલી ખેંચાશે. ઓકે, જેવી રીતના જો અહીં આગળ ધ્યાન આપો કે અહીં આગળ અર રહીમ છે, તો કેમનું પડીશું? બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, રહીમ. ઓકે, નોર્મલી એક અલીફ બરાબર, એટલે 1 સેકન્ડ થી બી ઓછું જેવો ટાઈમ થશે. અહીં આગળ જો આ લમીન में યા મદ્દા છે, યા સાકિન થી પહેલા ઝેર, તો રબ્બિલ આલમીન, આલમીન. ખબર પડી? પછી જો ઇય્યાકા નઅબુદુ, યાથી પહેલા અલીફ થી પહેલા શું છે? ઝબર છે, તો કેમનું ખેંચાશે? ઇય્યાકા નઅબુદુ, ઇય્યાકા નઅબુદુ, ઇય્યાકા નઅબુદુ. નોર્મલી પડાશે, જલ્દી પડાશે? ઓકે, ખેંચીશું આપણે, પણ જે બહુ નહીં ખેંચે, એક અલીફ બરાબર, નોર્મલી એટલે પડીશું. 1 સેકન્ડ થી બી ઓછી વખતમાં આપણે ખેંચીને આગળ વધીશું, કેમ કે ખાલી એક અલીફ બરાબર ખેંચવાનું છે, વધારે નથી ખેંચવાનું. પછી જો મગઝૂબી મેં વાવ સાકિન થી પહેલા શું આવ્યું? પેશ આવ્યું. વાવ સાકિન થી પહેલા શું છે? પેશ છે, તો આપણે અહીંયા કેમનું ખેંચીશું? ગયરિલ મગઝૂબી, મગઝૂબી, મગઝૂબી. જલ્દી પડાશે, આપણે ખેંચીશું કશું પણ નહીં. પછી જો બીજું વાવ મદ્દાની મિસાલ અહીંયા જો ફરી વાવ સાકિન થી પહેલા પેશ આવી રહી છે, જો હે ને, તો યુમિનૂન, યુમિનૂન, યુમિનૂન. ઓકે, વાવ સાકિન છે, યુન્ફિકૂન, યુન્ફિકૂન. જલ્દી પડીશું એટલે ખેંચીશું, પણ બહુ નહીં ખેંચીએ, થોડુંક જ ખેંચીને આપણે આગળ વધી જઈશું. એક અલીફ બરાબર ખેંચાશે, બહુ નહીં ખેંચાય, એટલે આના અંદર 1 સેકન્ડ થી બી ઓછો ટાઈમ થશે. ખબર પડી રૈયાન રેહાન? એ આટલું યાદ રહેશે ને તમને?